मीटर हटाओ, हमारी मांग मीटर हटाओ, हमारी मांग मीटर हटाओ, मीटर हटाओ, पानी ना मीटर हटाओ, मीटर हटाओ, मीटर हटाओ। पानी ना। સુરત મહાનગરપાલિકાના તંત્રએ નવો નિર્ણય લીધો છે, જેમાં વોટર મીટરના બિલોને બદલે પાણી ચાર્જ પ્રોપર્ટી ટેક્સમાં ગણી લેવામાં આવશે, જેથી સુરત મનપા સીધી રીતે નહીં પરંતુ આડકતરી રીતે પાણી વેરા વસૂલ કરશે તેમ લાગે છે। સુરત શહેરના મોટા વરાછા, અમરોલી, કોસાડ સહિતના વિસ્તારોમાં હવે વોટર મીટરને લઈને પાલિકાએ નિર્ણય કરવામાં આવ્યો છે। આ વોટર ટેક્સ તો પ્રોપર્ટી ટેક્સમાં જ આવી જશે એવું હાલ જાણવા મળ્યું છે। સુરત શહેરમાં કુલ 24 લાખથી વધુ ઘરો છે, છતાં પણ આ યોજનામાં માત્ર 75,000 જ વોટર મીટર લાગ્યા છે। આટલા ઓછા મીટર લાગતો વિવાદ ઉભો થવા પામ્યો હતો, જેમાં મોટા વરાછા, કોસાડ, અમરોલી, છાપરા, ભાટા, વરિયાવ, પર્વત, પુણા સહિત 42,000 ઘરોમાં મીટર બિલ વસૂલવામાં આવ્યા હતા, જેથી સ્થાનિકો બિલ ભરતા ન હતા અને સતત વિરોધ કરતા હતા। આ મામલે હવે અલગથી જ પાણી ચાર્જ વસૂલવાનો નિર્ણય પાલિકાએ બદલવો પડ્યો છે અને પ્રોપર્ટી ટેક્સમાં આ વોટર ચાર્જ ગણી લેવામાં આવશે તેમ જાણવા મળ્યું છે। અહીંયા જણાવવાનું છે કે 11 વર્ષ પહેલા યોજના શરૂ કરવામાં આવી હતી। રહેણાંક તેમજ ધાર્મિક જોડાણો મળી કુલ 60,000 મીટર ધારકોને પાણી વેરા બિલમાંથી મુક્તિ મળી છે। આ વેરો હવે 1 ઓક્ટોબર 2025થી શરૂ થશે। સુરત શહેરમાં વોટર મીટર તો લગાવવામાં આવશે, પણ તેનું બિલ આપવામાં નહીં આવે, માત્ર પાણીના વપરાશના ડેટા એકત્ર કરાશે તેમ જણાવવામાં આવ્યું છે। મારું નામ છે રાસડિયા પ્રફુલ। સુરત મહાનગરપાલિકાએ જે નિર્ણય લીધો છે એ નિર્ણયથી અમારા જે આગળના જે બિલ છે એમને શું ફાયદો મળશે? જે આગળના બિલ લાખ રૂપિયા, 1.5 લાખ રૂપિયા, આ બધા બિલ આવ્યા, એનાથી અમને શું ફાયદો મળશે? આ છેલ્લા 7 વર્ષથી આ મીટર લાગેલા છે। બિલ તમે જોઈ લો, 25,000 થી લઈ અને લાખ સુધીના બિલ આવ્યા છે। આજે ગયા જ મહિનાનું નવું બિલ છે, 73,000 રૂપિયાનું બિલ આવેલું છે। હવે અમે ભરવાની તો એ જ વાત છે કે આ તમને ખબર છે કે લોકોને બીવડાવવાનું કામ કરે છે, આવીને કહે છે કે તમારે બિલ ભરવું પડશે, આમ કરવું પડશે, તેમ કરવું પડશે, બરાબર? તો અમારે બિલ શા માટે મારે ભરવું, કઈ રીતે ભરવું, એને અમે મૂંઝવણમાં છીએ। મારું નામ નિલેશ ચૌહાણ। કઈ સોસાયટી છે, કેટલા સમયથી પાણીના મીટર લાગ્યા છે? આ રાધેશ્યામ સોસાયટી છે। છેલ્લા 8-9 વર્ષથી આ સોસાયટીમાં મીટર લાગ્યા છે। કેટલું બિલ આવતું હતું દર વર્ષે નહીં, દર મહિને બિલ આવે છે અને દર મહિને 50,000 આવે, ક્યારેક 70,000 આવે, ક્યારેક 80,000 આવે અને અત્યારનું લેટેસ્ટ બિલ જોઈએ તો 72,000 રૂપિયાનું બિલ છે અમારું। કઈ રીતે ભરો છો એટલું મોટું બિલ? હવે અત્યારે તો તાનાશાહી એવી છે, જો બિલ ન ભરીએ તો નોટિસો આપે, એના માટે ગમે તેમ કરી ઘરની બહેનો કામ કરે, ભાઈઓ કામ કરે, ઘરના દરેક સભ્યો કામ કરીએ ત્યારે આ બિલ ભરાય છે। ત્યારે પાલિકાએ નિર્ણય લીધો છે કે પ્રોપર્ટી ટેક્સમાં જ આ બિલનો સમાવેશ કરવામાં આવશે, કેવું લખતું છે? પ્રોપર્ટી ટેક્સમાં આ નિર્ણય લીધો એ વાત બરાબર, પણ અમારા આગળના બિલ જે ભરવાના બાકી છે, લાખ રૂપિયા, 1.5 લાખ રૂપિયા જે બિલ બાકી છે, એ બિલ સદંતર માફ કરવામાં આવે તો અમારે માટે આ નિર્ણય બરાબર છે, બાકી તો આ નિર્ણય ખોટો કહેવાય। કેટલા લોકો છે આ સોસાયટીમાં? આ સોસાયટીમાં 32 સભ્યો છે અમે, અને બધા સામાન્ય વર્ગના છે। બધા ટિફિન લઈને સવારે હીરા ઘસવા જવાવાળા છે, ઘરે બહેનો પણ ટીકી ટાંકી, રેણિયા કટિંગ કરી, ધાગા કટિંગ કરી અને પોતાનું ગુજરાન ચલાવે છે। અને અમારા વિસ્તાર આ બાળકો, કોઈ પણ સરકારી શાળા પણ નથી કે અમારા બાળકો ત્યાં ભણે। અમે એને સ્કૂલની ફી ભરાવવા માટે અમારી બહેનો કામ કરે છે, માતાઓ કામ કરે છે, અને એની સ્કૂલની ફી માંડ ભરી શકતા હોય, મેન્ટેનન્સ ભરવાના 200-300 રૂપિયા મેન્ટેનન્સ આવતું હોય, એમાં પણ અમને તકલીફ પડતી હોય, ત્યારે આવા મોટા બિલ આવે તો અમારે કઈ રીતના ભરવું? આ અમારી રાધેશ્યામ રેસિડેન્સી છે, કોઈ હાઈ લેવલ એરિયામાં નથી, એટલે અમે એટલી જ અપીલ કરીએ છીએ કે આ એસએમસી વાળા જે લાખ, 1.5 લાખ બિલ આપવામાં આવે છે ને, અમારી એવી કેપેસિટી નથી કે અમે ભરી શકીએ, કેમ કે અમે લેડીઝો પણ આખો દિવસ મહેનત કરીને અમે ઘર ચલાવીએ છીએ, કેમ કે અમારા ઘરવાળાના ધંધામાં એટલી આવક નથી કે અમે ઘર ચલાવી શકીએ। એટલે અમારી એટલી જ અપીલ છે કે આ અમારા બિલ પહેલાના અને અત્યારના એ છે ને એ માફ કરવામાં આવે। મારું નામ મીનાબેન ચૌહાણ। મીનાબેન, કઈ રીતે અત્યારે જુઓ તો સુરત મહાનગરપાલિકાએ નિર્ણય લીધો છે
કે પ્રોપર્ટી ટેક્સમાં હવેના જે પાણીના બિલો છે સાહેબ? હું સુરત મહાનગરપાલિકાને એટલું જ કહેવા માંગુ છું કે જે અમારા અત્યારે માફ થયું છે એ નહીં, અમારા આગળનું જે 50,000 લાખ 1.5 લાખ એવું બિલ છે એ માફ થવું જોઈએ. ગુજરાતમાં પાણીના બિલ હોવા જ ન જોઈએ. એસએમસી આપણે એટલા મોટા મોટા બિલ આપે છે કે જે અત્યારે આવક નથી, મંદીનો માહોલ છે, તો એટલા બિલ ભરવાની કોઈની પરિસ્થિતિ નથી. જેના બાળકો સરકારી સ્કૂલમાં ભણે છે પણ એવી કોઈ સરકારી શાળાએ નથી કે જે બાળકોને સરકારી શાળામાં મૂકી શકે. તો બહેનો રાત દિવસ મહેનત કરે છે. ભાઈઓને મંદી હોવાને લીધે રાત દિવસ બહેનોને હારે હાર મહેનત કરવી પડે છે. તે ધાગા કટિંગમાં જાય છે, ઘર મૂકીને બહાર કામે જવું પડે છે, પોતાના બાળકોને કોઈ ઘરે સાચવવાવાળા ન હોય. તો આ કેટલી મજબૂરી કહેવાય બહેનોની કે એને એટલા ડબલ બિલ ભરવા પડે છે. તો હું એટલી જ સરકારને દરખાસ્ત કરી કે આગળના બિલ એ માફ કરે ને અત્યારે જે છે હાલમાં એ માફ કરે. જય